ઝઘડિયાના વળાંકપુરમાં મધરાત્રે દુર્ઘટના, કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં દટાયેલા ભાઈ બહેન ઈજાગ્રસ્ત થયા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વળાંકપુર ગામે મધરાત્રે એક અત્યંત દુઃખદ દુર્ઘટના સામે આવી છે। ગામમાં આવેલા એક કાચા મકાનની માટીની દિવાલ અચાનક ધરાશાયી થતાં તેની નજીક સૂતેલા ભાઈ બહેન માટીના કાટમાળ નીચે દટાઈ ગયા હતા। આ અકસ્માતમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ વળાંકપુર ગામના રહીશ રમેશભાઈ વસાવા પરિવાર સાથે રાત્રિના સમયે પોતાના કાચા ઘરમાં સૂતા હતા। તે દરમિયાન મોડી રાત્રે આશરે 3 વાગ્યાના સુમારે મકાનની માટીની દિવાલ એકાએક ધડાકાભેર તૂટી પડી હતી। રમેશભાઈ અને તેમના પત્નીની બૂમાબૂમ સાંભળી આસપાસના ગ્રામજનો ત્વરિત મદદ માટે દોડી આવ્યા હતા। સ્થાનિકોએ ભારે જહેમત બાદ કાટમાળ નીચે દટાયેલા નરેશ વસાવા અને સંગીતા વસાવાને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા। તબીબોના જણાવ્યા અનુસાર નરેશ વસાવાના થાપાના ભાગે ફ્રેક્ચર થયું છે, જ્યારે સંગીતાને પણ નાની મોટી ઈજાઓ પહોંચી છે। હાલ બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। મધરાત્રે સર્જાયેલી આ દુર્ઘટનાથી સમગ્ર વળાંકપુર ગામમાં ચિંતા અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે। तबीयत सारी है ने? बोला ना राहुल